પણ હકીકતમાં હલ્દી એક એવો પ્રતીક છે કે જે શગુન, પોઝિટિવ એનર્જી, ગુડ ફોર્ચ્યુન્સ, બહુ બધી વસ્તુઓ લઈને આવે છે અને એ સાથે આપણે લગ્નની વિધિ ચાલુ કરીએ છીએ, જેને એની પહેલા કહેવાતું હતું કે પીઠી, જેવી રીતે ખુશ્બુએ કીધું એ. તો આપણે એ જ રસમ આજે રમશું, માણશું, પણ એ પહેલા બહુ બધી ગમત અને બહુ બધી મસ્તીઓ કરશું. તો એ સાથે પહેલા હું સૌથી ક્લોઝ છે ને, આજે દર ફંક્શનમાં હું બધા રિલેટિવ્સ હોય ને એમને બોલાવતો હોઉં, પણ આજે છે ને મારી પાસે બે વિશેષ કલાકાર છે, બહુ સરસ મજાના કલાકાર છે. એક છે અમારા કાર્તિકભાઈના સૌથી પ્રિય મિત્ર વિશ્વાભાઈ. વિશ્વાભાઈ માટે જોરદાર તાળીઓ ભાઈ. વિશ્વાભાઈ સ્ટેજ પર આવે. અને બીજી બાજુ ખુશ્બુની ખાસ ફ્રેન્ડ વિરાજબેન, એટલે ખાસમ ખાસ ઇન્સ એન્ડ આઉટ્સ બધી જ ખબર હોય. આજે એક સિક્રેટ આપણે કાર્તિકભાઈ નો ઓપન અપ કરશું. આ બહુ સારી વસ્તુ કીધી. એમનું કહેવાનો મતલબ એ કે દરેક જગ્યાએ લેડીઝ ફર્સ્ટ હોય ને, તો અહીંયા જેન્ટ્સ શું કરવા? વાત તો સાચી. એક એવી મજેદાર સિક્રેટ ખુશ્બુની જે કાર્તિકને ના ખબર હોય, બને જ નહીં એવું. તમે કોને કહી ગયા છો? વિશ્વભાઈને કહી ગયા છો. પણ કોઈ એવી વસ્તુ મજાની જે તમારે કાર્તિકભાઈને કેવી હોય કે ખુશ્બુ એટલી ચંચલ કે શું છે એમ? બધી રીતે કન્વિન્સ કરવામાં સ્ટ્રોંગ છે, પણ હવે પણ મજેદાર વાત તો અહીંથી આવશે. ના, સાચી વાત છે. લગ્ન પહેલા દરેક છોકરી એવું જ કહે, પણ વિધિન 6 મંથમાં બહુ બધી સિક્રેટ્સ ઓપન અપ થઈ જાય, જે છે ને એટલી મજેદાર અને સારી હોય, ગમતી હોય, જે કાર્તિકભાઈને ધીરે ધીરે ખબર પડશે અમારા ખુશ્બુની. પણ વિશ્વાભાઈ કંઈક નવી સિક્રેટ લાવશે. વિચારે કે બહુ બધી સિક્રેટ છે, કઈ વાળી કહું? એ વાત સાચી હોય. એટલે તમે વિચારો કે કેવી કેવી સિક્રેટો હશે જે કરી નહીં છે. બટ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર વિશ્વા એન્ડ વી રાણી. થેન્ક યુ સો મચ. પ્લીઝ ટેક યોર સીટ.